સતચિત અને આનંદથી ભરપૂર છે. એટલે એક સ્ત્રી અને એક પુરુષ એવી તમે મારી પાસે કોઈ ઈચ્છા રાખતા નહીં કે હું પુરુષ છું ને તમે સ્ત્રી. જો તમારે મારાથી લગ્ન કરવા હોય તો તમારે એવું વિચારવાનું કે હું ભક્ત છું, કૃષ્ણ ભગવાન છે, હું જીવ છું, ભગવાન શિવ છે, હું આત્મા છું, પ્રભુ પરમાત્મા છે. તમે આવું કરી શકશો? તો 16,100 કીધું કે મહારાજ અમને તમારી ગોમતી નદીને કાંઠે એક ઘાસની ઝૂંપડી વાળી દેજો, એક એક માળા હાથમાં દઈ દેજો, આખી જિંદગી દ્વારકાધીશના જાપ જપતા રહીશું અને તમારા ચરણની ધૂળ બનીને દ્વારિકામાં આખી જિંદગી અમે પરિપૂર્ણ કરી દઈશું. અમારે તો ન ભોગ જોઈએ, ધર્મ ન અર્થ ન કામ રુચિ, ગતિ ન ચાહુ નિર્માણ, જન્મ જન્મ રતિ રામ ચરણ યહી વરદાનું આન. તો મને શું જોઈએ? માત્ર તમારા ચરણનો આશ્રય જોઈએ. તમે તમારા ચરણમાં મને આશ્રય આપી દો, હું તમારા ચરણમાં આશ્રિત બની જાઉં. બસ મારી અંતરની આટલી જ ઈચ્છા છે. એટલે હવે પ્યારે ભાઈ બહેન ધ્યાનથી વિચારજો. ઘણા લોકો નિંદા કરતા હોય કે ભગવાને 16,108 થી લગ્ન કર્યા, પણ હવે તમને ખબર પડી ને લગ્ન કર્યા એટલે ભગવાન કઈ પુરુષ ન હતા અને આ 16,100 કોઈ રાણી ન હતી, સ્ત્રી ન હતી, પરંતુ પવિત્ર આત્મા હતા. આત્માનું પરમાત્માનો સંબંધ છે. વૃત્તિ અને આત્મા. બોલો, આપણો શરીરમાં જે આત્મા છે એ કૃષ્ણ, અને આપણા શરીરની જેટલી વૃત્તિઓ છે ને એ 16,108 ચિત્તની વૃત્તિઓ છે. તો વૃત્તિ અને આત્માના લગ્નની કથા છે. સમજાણું ને? યા તો 8 જેવા બનજો અને યા તો પેલી 16,100 જેવા બનજો. આ 16,100 કેવી છે? તમારા ને મારા જેવી છે. કોઈને ચાય વગર હાલતું નથી, કોઈને કઈ વ્યસન વગર હાલતું નથી, કોઈને દીકરા દીકરીઓ વગર હાલતું નથી, કોઈને ધન સંપત્તિ વગર હાલતું નથી. બધી આસક્તિમાં ડૂબેલીઓ છે. પણ ભગવાન કે ગમે તેવા તમે છો, પણ એક વખત હાથ જોડી, હાથ ઊંચા કરી, શરણાગતિ સ્વીકારીને મારા ચરણમાં આવી જાઓ, તમારા જીવનને ધન્ય ધન્ય બનાવી દેવાની જવાબદારી મારી છે. કોઈ બાનું કાઢતા નહીં. ઘણા લોકોને આપણે પૂછીએ, તમે માળા ફેરવો છો? આપણે પૂછીએ, તમે માળા ફેરવો છો કે નહીં? મંદિરે જાઓ છો કે નહીં? કે મહારાજ અમે નથી જતા, કારણ કે અમે વ્યસન છીએ, અમે પીવાવાળા છીએ, કોઈ કે અમે જુગાર રમવાવાળા છીએ, કોઈ કે અમે આવું ખાવાવાળા છીએ, અમે શું ભજન કરીએ, અમે પાપિયા છીએ. પણ આજ વ્યાસપીઠ કહે છે કે તમે પાપિયામાં પાપિયા અજામિલ જેવા હો તોય પણ પ્રભુ કહે છે એકવાર તું મારી શરણ આવ, હું તારો સ્વીકાર કરીશ. પાપનો ભંડાર ભલે તું ભરેલો છો, પણ તું ડરીશ નહીં. તું પાપી છો તો હું પાપગ્નિ છું, પાપનો નાશ કરવા વાળો છું. તારું પાપ કપાસના ઢગલા જેવું છે. રૂનો મોટો હોય ને ઢગલો, તારું પાપ કપાસના ઢગલા જેવું છે. અને મારું રામનું નામ તો ચિનગારી જેવું છે. એક ચિનગારી લાગે પછી કંઈ કરવાનું ન હોય, પાપનો ઢગલો બળીને ભસ્મ થઈ જાય. બોલો, આ 16,108 પટરાણીની કથા આપણે ભાવથી સાંભળીએ. આજનો દિવસ સપ્તમ દિવસ. તો મને એવું લાગે છે એક વખત કાલ જેવો આપણે કચ્છનો ટીટુડો રાસ રમીએ. અમારે બેન છે ને વનિતાબેન, એમને કાલે પણ રાસ રમવાની બહુ ઈચ્છા હતી. તો કાલ જેવો જ એક સરસ મજાનો આપણે રાસ રમીએ. ફરી પાછા આગળ જોડાશું. ન જાણે આવો મોકો ફરી પાછો જીવનમાં ક્યારે આવે. તો આપણે 10 મિનિટ વળી પાછી ધન્ય ધન્ય બનાવી કચ્છનો જે આપણે લોકપ્રિય રાસ એ આપણે સાંભળીએ. સાથે મળી આવો પ્રારંભ કરીએ. થવા દો.
राधे ओ साची रे मारी सतरे भवानी माँ अंबा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया साची रे मारी सतरे भवानी माँ अंबा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया साची रे मारी सतरे भवानी माँ अंबा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया साची रे मारी सतरे भवानी माँ अंबा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया साची रे मारी सतरे भवानी माँ अंबा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया साची रे मारी सतरे भवानी माँ अंबा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया આપણે ભાઈઓને પણ રમવાની વ્યવસ્થા કરી પુરુષોને રમવો હોય આ બાજુ રમવા માટે આવી જાય કે હવે નવે નવે નોર કાના વ્રત હું કરીશ માં પૂજા હું કરીશ માં ગરબો ગાતી રાસે રમીશ મૈયા साची रे मारी सतरे भवानी माँ अंबा भवानी माँ हूँ तो तारी सेवा करीश मैया
શેડી